રાજ્યમાં વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને અનેક શહેરોને પાણીમાં ગરકાવ કરી દીધા છે। ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામેથી રેસ્ક્યુ ઓપરેશનના દિલધડક દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ભાટ ગામ નજીકથી પસાર થતી અંબિકા નદીના પાણી સતત વધી જતા ઝીંગા ફાર્મની સાઇટ પર કામ કરતા 30થી વધુ લોકો પાણીની વચ્ચે ફસાઈ ગયા હતા। અહીં ફસાયેલા લોકોએ વિડીયો વાયરલ કરીને મદદની ગુહાર લગાવી હતી, જેને પગલે તાત્કાલિક હરકતમાં આવેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાયુસેનાના હેલિકોપ્ટરની મદદથી તમામ લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। અમદાવાદ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે પણ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમો 24 કલાક ખડે પગે રહીને નાગરિકોની સુરક્ષા માટે કાર્યરત છે। છેલ્લા 2 દિવસ દરમિયાન આ વિભાગને મળેલા કુલ 32 ઇમરજન્સી કોલ પર તાત્કાલિક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો, જેમાં રેસ્ક્યુ ઓપરેશન, વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ, ઇમારતના ભાગ તૂટી પડવાના બનાવો તેમજ આગની ઘટનાઓનો સમાવેશ થાય છે। ત્યારે દરેક સ્થળે સમયસર પહોંચી ફાયર બ્રિગેડની ટીમોએ અસરકારક કામગીરી હાથ ધરી હતી। ખેડા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માતર નજીક એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં અમદાવાદના લોકોની કાર મોતીપુરા ગામ નજીકથી પસાર થઈ રહી હતી। ત્યારે ભારે વરસાદને કારણે ગરનાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાથી કાર ગરનાળામાં ખાબક્યા બાદ પલટી મારી પાણીના જોરદાર વહેણમાં તણાઈ ગઈ હતી, જેના કારણે અંદર બેઠેલા લોકો કારમાં જ ફસાઈ ગયા હતા। ત્યારે આ કારમાં રહેલા 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 2 લોકોને જીવતા બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે।